વિદ્યાર્થી મિત્રો, હું અભિષેક પરમાર તમારું નિમિફાઈ ચેનલ પર સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે બહુપદીનો સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન નંબર 1 જોવાના છીએ કે જેમાં આલેખવાળા દાખલા છે। અને હા, આલેખવાળા દાખલા દર વખતે એક્ઝામમાં પૂછાય છે, બરોબર છે। તો આજના આ 6 દાખલામાં તમારો 1 માર્ક રોકડિયો છે, બરોબર છે। તો ચલો જોઈ લઈએ। પ્રશ્ન છે, કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x ના આલેખ આપેલા છે, દરેક કિસ્સામાં શૂન્યની સંખ્યા શોધો। હવે જો કઈ રીતે હોય છે અને શું હોય છે એકવાર જોઈ લઈએ આપણે। હું અહીંયા તમને થોડાક ઉદાહરણ સાથે આપણે જોઈ છીએ। હવે જો તમને અહીંયા લખેલું છે y બરાબર p ઓફ x, બરોબર। તેનો મતલબ ધારો કે તમને આવી રીતે ગ્રાફ આપેલા છે। હું અહીંયા તમને 2 ગ્રાફ દઉં છું। હવે અહીં p ઓફ x લખેલો હોય ને તો તમારે x અક્ષને ગોતવાની। આપને ખબર છે કે નીચે આડી x હશે અને ઉપર y હશે, બરોબર છે। જો કદાચ તમને આવી રીતે કોઈ ગ્રાફ આપેલો છે આમ થઈને આમ, તો જ્યાં x અક્ષને કેટલી બિંદુમાં છેદે છે, જો તો 1 અને 2 બિંદુમાં છેદે છે, તો આનો જવાબ આવશે 2, બરોબર। અને આ ગ્રાફ જો x અક્ષને છેદે છે ક્યાંય, તો કહેશો ના સર, તો આનો જવાબ શું આવશે 0। પણ કદાચ તમને એક્ઝામમાં આવી રીતે આપ્યો હોય x બરાબર p ઓફ y, બરોબર। જો p ઓફ y આપેલું છે તો તમારે y અક્ષને જોવાનું છે, બરોબર છે। હવે જો દાખલો આવી રીતે આપ્યો મેં, આ રીતે સેમ દાખલો છે, પણ અહીંયા તમારો જવાબ 1 થશે, બરોબર, 2 નહીં થાય, કેમ કે અહીંયા શું આપેલું છે p ઓફ y। હજી એક દાખલો સેમ હમણાં હતો એવો જ, તો અહીંયા જવાબ શું થશે 1 થશે, 0 નહીં થાય, બરોબર છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવી નાનકડી ભૂલ એક્ઝામમાં કરે છે, બરોબર છે। જો p ઓફ x આપેલું છે તો તમે કઈ અક્ષને જોશો, તો x અક્ષને, અને p ઓફ y આપેલું છે તો કઈ અક્ષને જોશો, y અક્ષને। આટલું ક્લિયર છે? આજ પછી ભૂલ થશે નહીં। ચલો આગળ વધી છીએ આપણા દાખલા ઉપર। કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x, શું આવી ગયું p ઓફ x, તો કઈ અક્ષ જોવાની છે, x અક્ષ। x અક્ષને જેટલા બિંદુમાં છેદે આપણો જવાબ। ચલો પહેલો દાખલો, x અક્ષને છેદે છે ક્યાંય, ના, તો જવાબ શું આવશે 0, એનો મતલબ કે શૂન્યની સંખ્યા 0। બીજો જોવો આલેખ, કેટલા બિંદુમાં, 1 બિંદુમાં, તો જવાબ શું આવશે 1। ચલો ત્રીજો દાખલો, એટલે ત્રીજો ગ્રાફ, 1 2 3, તો જવાબ શું આવશે 3। હવે અહીંયા 1 અને 2, તો જવાબ શું આવશે 2। ચલો અહીંયા 1 2 3 4, તો જવાબ શું આવશે 4। અને અહીંયા 1 2 3, તો જવાબ શું આવશે 3। ક્લિયર છે? p ઓફ x આપેલું છે એટલે આપણે x અક્ષને ગોઈતું છે અને x અક્ષને છેદતા બિંદુઓ આપણે લખ્યા છે, બરોબર છે। હવે આ દાખલા તમારે ઘરેથી કરવાના છે અને આના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। જો વિદ્યાર્થી મિત્રો તમારે સરખી રીતે અને સારી રીતે અને ધોરણ 10માં ખૂબ જ સરસ માર્ક આવવા તમારે જોઈતા હોય તો પ્લીઝ જે કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન અત્યારે તમને મળે છે તો પ્લીઝ એને ફોલો કરજો, નોટ્સ બનાવજો, નોટ્સમાં લખજો। હું તમને જે દાખલા મોઢે કરવાનું કહું એ મોઢે કરજો, બરોબર છે। તો તમને એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ આવશે, બરોબર। હવે આપણે મળશી નેક્સ્ટ વિડીયોમાં અને શરૂઆત કરશી સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 1। ચલો આ તમારું હોમવર્ક। હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ટિલ ધેન બાય।